જો ધીમે ધીમે દિવસ ઉગી રહ્યો છે અને અત્યારે સમય 6:30 વાગી રહ્યા છે. ત્યારે હલો રાજકોટ, ગુડ મોર્નિંગ રાજકોટ. તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અને આજે આપણે જઈ રહ્યા છીએ રાજકોટ, આપણા ઘરેથી મૈકા, આપણા માતાજી અને આપણા સુરાપુરા દાદાના મંદિર સુધી ચાલીને વહેલી સવારમાં. તો જો અત્યારે 6:30 વાગે આપણે પહોંચી ગયા છીએ. આ હાજી નદી છે મારી પાછળ, જોવો છો થોડું થોડું જે પાણી જાય છે. અને આગળ હાઈ ક્લાસ ધુમ્મસ જે છે પાણીમાંથી બની રહ્યું છે. અને એકદમ સરસ મજાનો રાજકોટનો આપણે સવારનો નજારો જોતા જોતા જઈ રહ્યા છીએ મૈકા તરફ. અને આપણે જે છે રાજકોટની વચ્ચોવચ્ચ 80 ફૂટના રોડેથી આપણે હાલીએ છીએ. તો વિડીયો પૂરો જોજો, બહુ મજા આવવાની છે. આજે આપણે આપણા ફેમિલી સાથે હાલીને જાય છીએ. તો ચાલો વિડીયોને કરીએ શરૂ. ગુડ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગ. જો સવારમાં 5 વાગી રહ્યા છે હજી તો. અને બધા જો એકદમ રેડી થઈ ગયા છે. તો હવે નીકળીએ ઘરેથી સવારના પોરમાં. 5 વાગ્યાનો કંઈક આવો માહોલ છે. તો નીકળી ગયા છીએ આપણે 5 વાગ્યામાં ઘરેથી. સાગર ચોક પર આપણી પાછળ દેખાય છે. તો 5 વાગ્યાનો માહોલ કંઈક સાગર ચોકનો આવો છે. હજી જો એકદમ અંધારું છે અને કોઈ હજી ઉઠવું એવું લાગતું નથી. આમ તો જો કે હવે શિયાળાનો સમય છે તો રાત લાંબી હોય, અંજવાળું થતા વાર લાગશે. ત્યાં તો આપણે અંજવાળું થશે તો ઘણે આગળ નીકળી જાઉં. બાકી જો મમ્મી અને દિયાન તો આગળ નીકળી ગયા છે. જો આયલા જાય છે. બાકી જો ઓકે, જો તો બાલાજી ઓલે પહોંચી ગયા છે હો. અને જો તો અહીંયા ચાની હોટલો છે એ તો ચાલુ જ છે. જો એક આ બાજુ છે. આપણા અંદર શેરીમાંથી આવ્યા જો આ લોકો હાલીને આવે છે. અને દિયાનભાઈ તમારી હારે જ હતા. અને જો આ બાજુ એક ચાની હોટલ છે એ ચાલુ છે. ચા બને છે ભાઈ ગરમા ગરમ. અને હવે રોડ ક્રોસ કરીએ તો 5:15 વાગે જો બાલાજી હોલનો કંઈક નજારો આવો છે. આ છે આપણે 150 ફૂટ રિંગ રોડ. વાહન આવે જ આવે છે, માણસો તો બહુ ઓછા છે અહીંયા. તો હજુ સવાર પડશે ને પછી માણસો ધમધમ છે. હમણાં સવાર પડશે એટલી વાર લાગશે. બાકી જો અહીંયા પણ ચાની કેબિન છે એ ચાલુ છે. અને આપણે તો સીધા નીકળી જઈએ આગળ. તો ભાઈ જો આપણે અશોક ગાર્ડન પાસે પહોંચી ગયા છીએ. સામે જ ગાર્ડન છે. અને આ જો અશોક મશીન ટૂલ્સ. આ જો બાપા સીતારામની મઢુલી છે. સવારમાં જો સરસ મજાના શ્લોક વાગે છે. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા. તો જો આ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે આમ તો. અને હવે આપણે ગુરુકુળવાળો પુલ જે છે એ ચડવાનો છે. પુલ આપણે ચડીને ઉતરશું આપણે 80 ફૂટના રોડ બાજુ. પુલ આવી ગયો છે. જો આ બાજુ મવડી ચોકડી બાજુથી આ રોડ આવે છે. અને હવે આપણે ચડીએ પુલ. 5:45 વાગી રહ્યા છે. અને આપણે જો પુલ ઉપર ચડી ગયા છીએ ઓલમોસ્ટ. ઘણો લાંબો પુલ છે આ બાજુથી આવતા. લાંબો પુલ છે તો કંઈ જાજી એવી ચડવું પડે એવું કંઈ લાગે નહીં ખાસ. આરામથી ચડી જાય. જો સામે દેખાય છે સ્વામિનારાયણ ગુરુકુળનું બોર્ડ છે. અને આપણે ગુરુકુળવાળા બ્રિજના એકદમ સેન્ટરમાં પહોંચી ગયા છીએ. અહીંથી આપણે ડાબી સાઈડમાં વળી જાય છે એકદમ ચોકમાં હો. જો આ ગોંડલ રોડ છે, આમ ગોંડલ ચોકડી તરફથી આવે છે. ને આપણે અહીંયાથી વળી જાય આ તરફ. આપણે જવાનું છે 80ના રોડ ઉપરથી. એના માટે આપણે અહીંથી વળી જઈએ. હવે અહીંથી ઉતરીને આગળ ચોક પડશે ને ત્યાંથી વળી જશું આપણે 80ના રોડ તરફ. જો આ લોકો બધા છે ને આ ઝાડ જોવા માટે ઊભા રહી ગયા છે. આપણે પુલના એકદમ સેન્ટરમાં જ ઊભા છીએ. થોડાક જ નીચે ઉતરા છે. અને આ જો બદામનું ઝાડ ક્યાં સુધી જાય છે એમ જો એકદમ નીચેથી આવ્યું છે. કેટલું નીચેથી છે જો, કેટલી હાઈટ પકડી લીધી છે. જો ઘણું ઊંચું થઈ ગયું છે બદામનું ઝાડ. તો બદામના ઝાડમાં જોવો હોય કે એક પછી એક માળ બંધાતા જાય. તો ઘણા બધા માળ થઈને ઘણી હાઈટ પકડી લીધી છે. આ જે બ્રિજ છે, બ્રિજ કરતાં પણ ઘણું ઊંચું હોઈ ગયું છે. હાલો હવે ઉતરવામાં તો ભારે મજા આવે. તો આ બાજુ ઉતરવામાં લાંબુ ડિસ્ટન્સ નથી. તો એમણે એમ જ ધક્કો લાગશે ઉતરવામાં. આવી ગયા છીએ અહીંયા ચોક સુધી. અને હવે 80નો રોડ અહીંથી ચાલુ થઈ જાય છે. આપણે સામેની સાઈડ વયા જઈએ. બધા વયા ગયા છે સામેની તરફ.
હું એક જ બાકી છું. તો જુઓ આ છે ભક્તિનગર સર્કલ. ભક્તિનગર સર્કલ ને કંઈક આવો છે. ફરસાણની દુકાન ઓપન છે, બાકી બધું બંધ છે હજી. અને સામે એક ચા પાણીની દુકાન ખુલ્લી છે. બાકી ભક્તિનગર સર્કલ સુધી આપણે પહોંચી ગયા છીએ અને હજી આપણે સીધું જ જવાનું છે. 80નો રોડ હજુ તો આપણે થોડોક જ આવેલા છીએ. જો લોકો સવારમાં જો ફ્રેશ થવા માટે આવી ગયા છે. હવે વોકિંગ કરે છે વચ્ચે. જો નાનકડું ગાર્ડન છે હાઈ ક્લાસને, કોઈ બેઠા છે. વાહ ભાઈ વાહ, જો હાઈ ક્લાસ નજારો છે ભક્તિનગર સર્કલનો. તો ભાઈ એક્ઝેક્ટ 6 વાગ્યા છે અત્યારે અને આપણે ઘરેથી નીકળ્યા ને 1 કલાક થઈ. તો 1 કલાક એક તારા કન્ટિન્યુ હાલ્યા ને હવે જો અહીંયા બેઠા છે આવડા લોકો. જો અહીંયા બેઠા છે આ લોકો વિહામો ખાવા. તો થોડીક વાર વિહામો ખાઈ લઈએ અને પછી પાછા નીકળી જાય. એ હો મહાદેવ મહાદેવ. મહાદેવનું મંદિર છે શ્રી નટેશ્વર ધામ. તો 5 મિનિટ આપણે વિહામો ખાઈને અને હવે સામે સોરઠિયાવાડી સર્કલે પહોંચવા આવ્યા છીએ. ચા બને ગરમા ગરમ, જોઈએ જ તૈયાર હોય તો પી નાખીએ. શું મિષ્ટીબેન પાછા બેસી ગયા? ઓકે, ભૂખ લાગી ગઈ છે તો નાસ્તો ચાલુ થઈ ગયો છે. બાકી ક્યાં દઈએ? તો વાહ ભાઈ વાહ, સવારની આરતી મહાદેવની. તો સરસ મજાની મહાદેવની આરતીમાં આપણે અહીંયા પહોંચી ગયા શ્રી નટેશ્વર ધામ. જો મમ્મી મંદિરમાંથી આવે છે. તો હવે અહીંયા ચા પી લે. ચા ગરમા ગરમ બને જ છે. ચાનો ઘાણવો જો ચાલુ જ છે. હો વાહ વાહ, ચા દેખાય નહીં હો ભાઈ, એટલો ધુવાડો હોય એમાં. ગરમા ગરમ ચા તૈયાર છે, પી નાખીએ. મમ્મીએ ચા પીધી છે, બાકી કોઈને ચા પીવી નથી. તો આપણી ગરમ ગરમ ચા છે. વાહ વાહ, જો સરસ મજાના મંદિર છે હો. લાકડાના મંદિર છે, સરસ ડિઝાઇન વાળા. ગરમા ગરમ તાજો સવારનો ઘાણવો હતો, એકદમ મજા આવી ગઈ. ચા પીને આપણે તરત જ નીકળી ગયા છીએ અને હવે જો આગળ જ સોરઠિયાવાડી સર્કલ દેખાય છે. હલકું જે છે હવે અંજવાળું થતું હોય એવું લાગે છે. ચાલો તમને નજારો બતાવીએ સોરઠિયાવાડી સર્કલનો. જુઓ 6:25 આ નજારો છે કંઈક સોરઠિયાવાડી સર્કલનો. હાજી જો અહીંયા પણ આ બાજુ ગાર્ડન છે હાઈ ક્લાસ અને આ સરસ મજાનું સર્કલ. વાહનોની હલચલ હવે ધીમે ધીમે વધતી જાય છે અને જો આમથી સૂરજ ઉગતો હોય એવું લાગે છે. હવે સવાર પડતું જાય છે હવે ધીમે ધીમે. તો ચાલો આપણે સોરઠિયાવાડી સર્કલ ક્રોસ કરીને આગળ નીકળી જાય. ઓકે, તો જો આપણે છે ને ચંપકભાઈ રીજ આવશે. હવે બાપુનગર રોડ છે, જો અહીંયા સુધી પહોંચી ગયા છે. આ બાજુ આગળ જઈએ અહીંયા અલંગની વસ્તુઓ ઘણી મળી જાય. આમ તો અલંગ આવું છે એવું નામ હોય, એમાં અલંગની કેટલી વસ્તુ મળતી હોય એ તો ખબર નથી, પણ આગળ જાય તો ઘણો ફર્નિચરનો ને એવો કિચનવેર છે, હાર્ડવેરનો સામાન ઘણો મળી જાય રિઝનેબલ ભાવ. ઓકે, તો જો આપણી ગાડી આવી ગઈ છે. મયુર 4 વ્હીલ લઈને આવી ગયો છે. હારે બાળકો થોડીક વાર એમાં બેસી ગયા. મિષ્ટી પાછી ઉતરી ગઈ છે અને દિયાને હાલવું નથી તો એ ગાડીમાં બેસીને આવશે આપણી હારે. વાહ વાહ, જુઓ આપણે ચંપકભાઈ વોરા બ્રિજ ઉપર હાલીએ છીએ અને જુઓ આ હાજી નદીનો નજારો. જુઓ પાણી તો અત્યારે હોય નહીં આ નદી ઉપર, પણ આગળ જોયો ફોગ દેખાય છે. જો ઓકે, તો જુઓ હવે ધીમે ધીમે દિવસ ઉગતો જાય છે અને અત્યારે સમય 6:30 વાગી રહ્યા છે. ત્યારે હલો રાજકોટ, ગુડ મોર્નિંગ રાજકોટ. તો જુઓ અત્યારે 6:30 વાગે આપણે પહોંચી ગયા છીએ. આ હાજી નદી છે મારી પાછળ, જોવો છો થોડું જે પાણી જાય છે અને આગળ હાઈ ક્લાસ ધુમ્મસ જે છે પાણીમાંથી બની રહ્યું છે. ઓકે, જો હવે અહીંયા બ્રિજ પૂરો થઈ રહ્યો છે અને જો અંજવાળું જો ઘણું બધું થઈ ગયું. આપણે ત્યાં બ્રિજ ચાલવાનું ચાલુ કર્યું ત્યાંથી લઈને ખાલી બ્રિજ ઉતર્યો એટલી વારમાં કેટલો બધો ફરક પડી ગયો છે. સ્ટ્રીટ લાઇટ બંધ થઈ ગઈ ને હવે એકદમ ચોખ્ખું અંજવાળું માંડ્યું છે થવા. જો ટ્રેક્ટર જે છે નીણ લઈને
જાય છે. તો હવે આપણે થોડીક ઉતાવળ રાખીએ, સૂરજ ઉગે ને તડકો થાય એની પહેલાં આપણે છે ને પહોંચી જવાનું છે. હવે આગળ આપણે છે ને સ્ટોપ આવશે આપણું ભાવનગર સર્કલ, ત્યાંથી આપણે ભાવનગર રોડ પકડવાનો છે. તો ભાવનગર સર્કલ હવે આગળ આવશે ત્યાં સુધી થોડીક ઝડપ રાખીએ. મમ્મીને એ લોકો આગળ નીકળી ગયા છે, હું અહીંયા બ્રિજ ઉપર વિડીયો બનાવવામાં પાછળ રહી ગયો, તો થોડુંક મારે ઝડપ કરવી પડશે. ચાલો, તો આપણે જો આજી જીઆઈડીસીના ગેટ સુધી પહોંચી ગયા છીએ. જો અહીંથી અંદર છે આજી જીઆઈડીસી આવે. આમ તો આ જીઆઈડીસી અહીંથી લઈને છે આગળ ગોંડલ રોડ સુધી બધું એરિયા આજી જીઆઈડીસીનો ગણાય, પણ આ છે આજી જીઆઈડીસીનો ટર્બો ગેટ. 80 ફૂટનો રોડ છે આ, અને સિટી બસ જો ચાલુ થઈ ગઈ છે રાજકોટમાં. આમ તો ખાલી જ જાય છે, એક પેસેન્જર હતું એમાં, બાકી રિક્ષા તો ચાલુ જ હોય આમ તો, પણ સિટી બસનો આપણે ટાઈમિંગ ખબર નથી, પણ અત્યારે ચાલુ થઈ ગઈ છે, કદાચ 6 વાગે ચાલુ થઈ જતી છે. અને આ આપણી સૌરાષ્ટ્ર કચ્છની આન બાન અને શાન છકડો, મેડ ફ્રોમ કાઠિયાવાડ, મેડ ઓનલી ફોર કાઠિયાવાડ. તો એ આપણો છકડો ભાઈ ભળભળાટી બોલાવતું જાય. ગમે એમ તમે રાયડું નાખો તો સંભળાય નહીં કાંઈ, એ બહાટી બોલે જતું હોય, ગમે એટલું ભરી દે ને છકડો ઊભો ન રહ્યો. અને આ જો ફિલ્ડ માર્શલ છે આ કંપની, ફિલ્ડ માર્શલની કંપની સુધી આપણે પહોંચી ગયા છીએ. બાકી જો બગલા ઉડે સવારમાં. જીએસઆરટીસી બહારના રૂટમાંથી આવી ગઈ છે. જો એક ગાય આવે છે, આ તો કઈ સાઈડથી આવતી છે, અહીંથી અચ્છા આ ભાવનગર તરફથી આવતી છે. જો લાઈનમાં છે ગાડીઓ, અહીંથી જે છે એ આ જાહે બસ સ્ટેન્ડ તરફ. ભાવનગર બાજુથી આવે તો એ પણ આ છોકરી આપણે ત્યાંથી ભાવનગર રોડ પકડવાનો છે. જો લાઈનમાં હો ભાઈ, જો 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 1 2 3 બગડાટી બોલે છે, બગડાટી. તમે ગમે આમ દેખાડા ફરો ને કાંઈ સાંભળે ને, જો છે ત્યાં સુધી પહોંચ્યું એ ખબર પડે આપણને. કચરાની ગાડીઓ જો એક અહીંયા છે, ગામ છે, કામ ઉપર લાગી ગઈ છે સવારમાં. તો રાજકોટના લોકો ઉઠે ને તો એ પહેલાં છે ને સફાઈવાળા એના કામમાં લાગી જાય છે. સફાઈવાળાને માટે તો સેલ્યુટ છે ભાઈ. બાકી જો આપણે ભાવનગર સર્કલ સુધી પહોંચવા આવ્યા છીએ. જો લાઇટ જે લબક જબક થાય છે. અચ્છા, અહીંયા પાર્કિંગ છે, જો સિટી બસનું આ પાર્કિંગ છે. વાહ વાહ વાહ, ઓહો, ઘણી બધી બસો છે હો અહીંયા તો, બહુ મોટું જબરજસ્ત પાર્કિંગ છે અહીંયા. વાહ ભાઈ વાહ, એનો ગેટ છે. બસ ઓલરેડી હવે એને ટાઈમ ટેબલ મુજબ રૂટ ઉપર જતી છે અહીંથી. અને જો આ સર્કલ આવી ગયું છે ભાવનગર, અને ઓલા લોકોને ખબર નથી કે શું ખબર નહીં, પણ એ તો સીધા ભાગ્યા જાય છે. એને ઊભા રાખવા જોઈએ ને પછી પાછું વળવું જોઈએ ને, કાંઈ વાંધો નહીં, થોડી કસરત કરશે. તો આ ભાવનગર રોડ છે, અને મને લાગે છે એને ઊભા રહેવા માંડ્યા છે, તો વાંધો નહીં, ભલે ઊભા. આ છે ને રાજકોટ તરફથી આવે છે, અને આમ સીધો હાઈવે બાજુ વયો જાય. આપણે ભાવનગર બાજુ જવાનું છે, આપણે આ બાજુ. ત્યાં પણ એ સેમ હાઈવે છે, આમ આટો ફરીને બાયપાસ જે છે એ આમ આવે. આપણે ત્યાં નથી જવાનું, આપણે ભાવનગર રોડ પકડવાનો છે. તો આપણે ભાઈ રિક્ષાને જવા દઈએ અને પછી વળી જાય આ જે બાજુ રિક્ષા અને વાહન જાય છે એ બાજુ. તો હાલો ભાઈ, હાલો આ બાજુ, આ બાજુ હાલો. એને ખરેખર ખબર નહોતી હો ભાઈ, તો સીધા સીધા હાલ્યા જાતે એવું લાગતું. હવે આપણે રાજકોટની બહાર આ રોડ ઉપર જ નીકળવાનું છે. છેક આપણે મહિકા ગામનું પાટિયું આવશે, ત્યાંથી આપણે મહિકા ગામ તરફ વળવાનું થાય. તો જો ભાઈ આપણી ગાડી અહીંયા ઊભી ભાવનગર રોડ ઉપર. કેમ એટલે તારે હાલવું નથી? તું કેમ બેસી ગયો ગાડીમાં? હાલ લે, મારી બેસી ગયા, થાકી ગયા લાગે. તો ભાવનગર રોડ ઉપર આપણે થોડાક આગળ હાલ્યા છીએ, અને થોડીક વાર વિહામો ખાઈ લઈએ. બાકી જો ભાવનગર રોડ ઘણો પહોળો અને ઘણી મોટી જગ્યા છે. કેટલો બધો મોટો તો અહીંયા ચાલવા માટેની જગ્યા છે. તો મજા આવે એવું છે. સવારમાં માહોલ જો સિટી બસ નીકળી ગઈ છે, આ બધી ઇલેક્ટ્રિક બસો છે. બાકી જો સવારનો માહોલ હો ભાઈ. સવારમાં છકડા જો રાજકોટમાં ન જોવા મળે તો તમારે સમજવું કે ભાઈ તમે રાજકોટમાં નથી. લોકો બધા જો હોના ગામે ભાગ્યા છે સવારમાં. હવે ધીમે ધીમે થોડી ઠંડી પડવા માંડી છે. તો અત્યારે આપણે હાલીને જાય છે તો આપણને ઠંડી તો નથી લાગતી,
પણ ટુ વ્હીલ ઉપર ખુલ્લામાં જો હોય વાહન ઉપર તો થોડી હવારમાં ઠંડી લાગે એવું માહોલ છે. બાકી હવે બધા થોડોક વિહામો ખાઈને પાછા હાલવા માંડ્યા છે. જો મમ્મી મિસ્ટી છે ને બાકી તો દિયાન તો ગાડીમાં જ બેઠો છે. એ તો હાલે એવું લાગતું નથી. ફોન લઈ લીધો છે એટલે એ તો ફોન જોશે હવે. બાકી આપણે મંડી હાલવા. આગળ આવશે હવે બાયપાસ, હાઈવે બાયપાસ છે એ આવશે, એને આપણે ક્રોસ કરીને સીધું જ હાલવાનું છે. અને જો આ તો દિયાને અચાનક દોડીને પહોંચી ગયો. હા હાલવું નતું તો મમ્મી ખેંચીને લઈ આવી હતી. અચ્છા, ખેંચીને લઈ આવ્યા છે. જો બાજુમાં જો, વાહ વાહ, સરસ મજાના માટલા, નાઈનું કુંડા છે, નાની મોટી નાઈનું છે. જો અને છકડા તો બધા ભરાઈને જાય છે આજ તો સવારમાં. આમાં ક્યાં જતા છે? અચ્છા, આજે છે રવિવાર અને આપણે જે બાજુ જાય છે ને ભાવનગર રોડ ઉપર, ત્યાં આગળ હાજી ડેમ પછી આગળ છે ને રોડની સાઈડમાં જ આખી રવિવારી ભરાય છે. બહુ મોટી રવિવારી ભરાય છે. તો આ લોકો ત્યાં સામાન ભરીને જતા હોય. હા બરાબર છે, ચોક્કસ. તો આજે આપણે જોવું રવિવારીનો માહોલ પણ જોવું કે સવારમાં રવિવારી કેવી હોય છે. ઓકે, જો રોડની બાજુમાં નાનકડી હાઈ ક્લાસ નર્સરી છે અને જો સરસ મજાના ઊંડા પોટ, બધાય રોપા ઝાડવા ઘરે રાખવા માટે અલગ ડિઝાઇનમાં. અને અહીંયા બધા છે માટલા. જો સામે જે પુલ દેખાય છે એ છે બાયપાસ. તો ત્યાંથી હાઈવે જે છે એ બાયપાસ આમ નીકળી જાય, આપણે સીધા નીકળી જઈશું નીચે પુલમાં થઈને. કે જો આ 3 લોકો આગળ હાલ્યા જાય છે અને અમે 3 અહીંયા પાછળ છીએ થોડાક. બાકી મમ્મી ઠાકોડો કેવો લાગ્યો? ઠાકોડો કાંઈ હજી લાગ્યો નથી. વચ્ચે 2-3 વાર જે છે 2-5 મિનિટ જેવો વિહામો ખાઈ લીધો. આ છે હાઈવે બાયપાસ અને સામે પુલ છે. તો આપણે નીકળી ગયા પુલમાં થઈને. જો આપણે આ હાજી ડેમ સર્કલ સુધી પહોંચી ગયા છીએ. આ સર્કલ છે ને સામે જો દેખાય હાજી ડેમમાં જ આવવા માટેનો ગેટ છે. જો એ ગેટ જે છે એ હાજી ડેમ સુધી જવાનો. વાહ, જો હવે સૂરજ ઉગી ગયો છે. આખો સૂરજ ઉપર દેખાય છે. અને આપણે હવે જો તમને બતાવું રવિવારીનો માહોલ. તો જો આ સામે જે ગ્રાઉન્ડ દેખાય છે આ મોટો ગેટ છે. બાકી આગળ નાના ગેટ છે અને આ બાજુ આગળ એ છે. ત્યાં અંદર જો બધા અત્યારે તો ખાલી ટેબલ આમ જ દેખાય છે. જો આ આખું જે ગ્રાઉન્ડ દેખાય છે એમાં રવિવારી ભરાશે. તો ધીમે જો લોકો જઈ રહ્યા છે સામાન લઈને. તો અત્યારે તો આપણે હાલવા માંડીએ. આપણે જ્યારે રિટર્ન આવશું ત્યારે લગભગ ભરાઈ ગઈ છે. તો ત્યારે જોતા જાઉં ત્યારે પબ્લિક આવી ગયું છે. અત્યારે તો સવારમાં બોરમાં જે છે વેપારીઓ એનો સામાન લઈને હજી તો આવતા હોય એવું લાગે. બાકી રોડ ઉપર જો કે ગોઠવાઈ જાય. આગળ આજે રોડની બાજુમાં આગળ ઘણી જગ્યા છે તો ત્યાંય ગોઠવાઈ જાય. લ્યો આ લોકો પાછા બેસી ગયા. તો ભાઈ જો 2 મિનિટ તો માંડ બેઠા છે તો પાછા હાલવા માંડ્યા છે. જો એક રોડ અહીંથી પણ આમ જાય છે ક્રોસમાં. જો આ રોડ છે ને માંડા ડુંગરમાં થઈને જાય. તો થોડા ઘણો ફેર પડતો છે પણ આપણે છે ને રોડ ઉપર જ હાલીએ, હાઈવે ઉપર જ. આ છે ભાવનગર હાઈવે. તો એમાં કંઈ લાંબો ફેર પડે એવું છે નહીં. તો અંદર જવા કરતાં આપણે રોડ ઉપર જ મજા આવશે હાલવાની. અને આપણે આ બાજુ છે ને હાજી નદી દેખાય. તો હાજી નદીનો પાછળનો ભાગ એકદમ સવારનો એને આનંદ લેતા આપણે જઈએ. બાકી જો સવારનો હલકી તડકી પડે છે મસ્ત. ઓકે, જો તો આ છે ને આપણે આગળથી હાલતા આવીએ છીએ અને અહીંયા બધે છે આ બધું ગુજરી બજાર જ છે. આ રવિવારી અહીંયા ભરાશે. અને આ જો કેવડા ગ્લાસ છે, મોટા કાચ અહીંયા પડ્યા છે. જો તો આ ઘણી મોટી બધી રવિવારી ભરાય છે. અહીંયા આગળ સુધી છે પબ્લિક. આજ તો રાજકોટની રવિવારીમાં જે છે લગભગ બધો સામાન મળી જતો હોય છે. બહુ મોટી રવિવારી ભરાય છે. તો સૂરજનો પ્રકાશ મસ્ત પડે છે, હલકો ઝડપથી એકદમ. હાજી ડેમનું પાણી દેખાય છે અહીંયા સવારમાં છે. મસ્ત નજારો છે. અને હજી આગળ જાવું ને આપણે એટલે ન્યાય મસ્ત દેખાય હાજી ડેમનું પાણી. ત્યાં જોઈએ થોડું વ્યવસ્થિત. બાકી અહીંયા તો ચાલતા જો નજારો લેતા વયા જાય. તો જો આપણે આરકે યુનિવર્સિટીનો આ ગેટ છે. રાજકોટની બહાર નીકળીએ એટલે ભાવનગર રોડ બાજુ. તો આપણે ભાવનગર રોડ ઉપર રાજકોટની બહાર નીકળી ગયા છીએ. જો
આરકે યુનિવર્સિટીએ જે ગેટ બનાવ્યો છે ગેટમાંથી નીકળી ગયા છે અને આ રોડ ઉપર જ આગળ આરકે યુનિવર્સિટી આવે તો ઘણી બધી મોટા એરિયામાં પથરાયેલી છે એ આગળ આવે આપણે ત્યાં સુધી તો નથી જવાનું આપણે હમણાં થોડુંક જ આગળ વધીને 2 કિલોમીટર જેવું હોય છે ત્યાંથી પછી આપણે પાટલું આવી જશે મહિકા ગામનું અહીંયા કંઈક જગ્યા છે હવન કરેલું છે એવું લાગે છે બાકી જો આ માંડા ડુંગરના અને આ બાજુ આવી જાય આજી ડેમ તો જો હવે આપણને દેખાય છે અહીંથી આજી ડેમ જો કેવો સરસ મજાનો એક નાનકડો આઈલેન્ડ ટાપુ દેખાય છે આજી ડેમ આખો ભરેલો છે હો વાહ 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 જો શું જબરજસ્ત નજારો છે સવારનો આજી ડેમનો વાહ ભાઈ વાહ તો જો અત્યારે સમય થયો છે 7:45નો અને હું જો થોડોક હાઈટ ઉપર ચડી ગયો છું આજી ડેમનો નજારો જોવા માટે વાહ જી વાહ શું સૂરજનો સવારનો પ્રકાશ પડે છે અને પાણી જો એકદમ ગોલ્ડન પાણી દેખાય છે વાહ વાહ જબરદસ્ત નજારો છે આજનો તો હું આ વિડીયો માટે થોડોક ઊભો રહી ગયો તો બાકી લોકો આગળ નીકળી ગયા છે હું થોડોક ઝડપથી હાલું અને હાલતા આપણે વાત કરીએ કે આજે રવિવાર છે આપણે માનતા ચડાવવા માટે માતાજીએ જાય છીએ મહિકા હાલીને બાકી આજે રવિવારનો એક ગ્રુપ રાઈડનો પ્રોગ્રામ હતો મોટરસાઇકલ લઈને જવાનું હતું રાઈડમાં પણ આપણે ગયા નથી આપણે જે છે આ હાલીને જવાનો આજે માનતા ચડાવવાનો પ્રોગ્રામ હતો એટલા માટે બાકી આપણે જે છે આ માનતા ચડાવવાનો જે પ્રોગ્રામ છે એકદમ જબરદસ્ત બહુ મજા આવી રહી છે અત્યાર સુધી વિડીયો આખો પૂરો જોજો ખરેખર મજા આવે એવું છે આજે વહેલી સવારનું જે છે રાજકોટનો આપણે નજારો બધો એન્જોય કરતા આપણે આવેલા જઈએ છીએ સૂરજ દાદા એકદમ ઉગી ગયા છે અને તડકો અત્યારે થઈ ગયો છે અને સમય થયો છે અત્યારે 7:45 તો 7:45 વાગી ગયા છે અને મને લાગે છે આપણે 8:30 સુધીમાં તો પહોંચી જશું મહિકા તો ચાલો હું થોડોક ઝડપથી ચાલું તો આગળ જે નીકળી ગયા છે મમ્મીની લોકો એની હારે આપણે પહોંચી જાય જો બાકી આ નજારો એવો છે કે અહીંથી છે ને હલવાનું મન થતું નથી જો આજે જે ગ્રુપ રાઈડમાં ગયા છે ને એ પણ એક ડેમ સુધી ગયા છે તો આજી ડેમનો નજારો પણ એટલો જબરજસ્ત છે બાકી આજી ડેમની તો શું વાત કરવી આજી ડેમનો તો એક સમયે ભાઈ જમાનો હતો રાજકોટમાં મને યાદ છે ત્યારે અમે હોસ્ટેલમાં ભણતા ત્યારે અમારે છે ને એક દિવસની પિકનિક થતી આજી ડેમ સુધી લઈને આવતા સવારમાં ગોપાલ ડેરીએ જાય ત્યાં જે છે આખી ગોપાલ ડેરીનું અમને વિઝિટ કરાવે દૂધ આવતું હોય એને કઈ રીતે પ્રોસેસ થાય અને એમાંથી જે માખણ બનતું હોય એ બતાવે એમાંથી પાવડર બનતો હોય દૂધનું જે છે પેકિંગ થતું હોય એ પણ બતાવે અને પછી દૂધ કોલ્ડ ડ્રિંક્સ ઠંડુ પીને અને પછી નીકળીએ તો સીધા આજી ડેમે આવીએ હવે તો ઘણો સમય થઈ ગયો ત્યાં ગયા નથી ગાર્ડન તો હજી પણ હશે ત્યારે સરસ મજાનું જે ગાર્ડન હતું એમાં રમતા અને બાકી ત્યાં પ્રાણી સંગ્રહાલય બહુ મસ્તનું હતું ત્યારે હવે તો જો કે આપણે પ્રદ્યુમન પ્રાણી સંગ્રહાલય બહુ મોટું થઈ ગયું બાકી પહેલાં જે છે આજી ડેમે હતું અલગ અલગ પ્રાણીઓ જે વાઘ ને સિંહ ને બધું દીપડા ને રાખતા એ બધું જોતા અને આજી ડેમનો નજારો જે છે એ એન્જોય કરતા ડેમ ઉપર જઈને તો એ આજી ડેમનો તો ભાઈ એક જમાનો જ અલગ હતો હવે તો જો કે રાજકોટમાં ઘણા બધા એવા ટુરિસ્ટ પ્લેસ થઈ ગયા છે ફરવા માટેના એટલે જે છે આજી ડેમ હવે લોકો બહુ ઓછા આવતા થઈ ગયા છે બાકી ખરેખર આજી ડેમ તો આજી ડેમ છે ભાઈ તો જો આમથી હું હાલતો આવ્યો અહીંયા હજી પણ આજી ડેમ જ છે વાહ વાહ હવે એકદમ સુરજની આપણે સામે ઊભા છે અને બાકી અહીંયા કણે થોડોક વિહામો ખાવા માટે ઊભા રહી ગયા છે થોડીક વાર પોરો આપણે પાસે એકવાર ચા પીએ આજી ડેમની સામે હાલો ભાઈ સામે સૂરજ ઉગે છે ને આપણે ચા પી નાખીએ તો ભાઈ આપણે ચા પીને પાછા નીકળી ગયા અને જો આપણે હારે છે ને નાનકડું બોક્સ લઈ લીધું છે એમાં આપણો જે છે મોબાઈલ ને પાકીટ ને બધી નાની મોટી વસ્તુ એમાં રહી જાય બાકી ચા જો કે ગદના ઠંડી પાઈ દીધી હવે પીવું બીજું હું પીવાઈ ગઈ સવારની જે ચા હતી એ બહુ મસ્ત હતી એકદમ તાજો ઘાણવો ને ગરમા ગરમ તો આ જે છે દેખાય છે આજી ડેમનું જે છે બેક વોટર છે
તો એકદમ આજી ડેમની પાછળના ભાગમાં આવી ગયા છીએ. આમ જે સામે સામે કિનારો દેખાય છે એ બધો જે છે બેક વોટર એરિયા. આપણે આ તરફથી રાજકોટ બાજુથી હાલતા આવીએ છીએ. આ આવી ગયું મૈકા ગામનું પાટિયું. તો આ રોડ જે છે એ સીધો ભાવનગર બાજુ વયો જાય અને આપણે જે છે આ હાઈવે મૂકીને આપણે જે છે મૈકા ગામ બાજુ વળી જવાનું છે. હાલો, તો આ લોકો અહીંયા પહોંચી ગયા છે અને થોડી વાર રેસ્ટ કરીએ. ગાડી અહીં ઊભી છે, પાણી બાણી પીએ અને પછી બેઠા હો બધાય. વાહ વાહ. તો કણબી પરિવાર અહીંયા બેઠો હોય ભાઈ, મૈકાના પાટિયા સુધી પહોંચ્યા. હું થાકી ગયા લે. આયલા વગર થાકી ગયા બોલો લ્યો. આ તો લોકો ગાડીમાં બેઠા હતા અને બેઠા બધા થાકી ગયા છે. તો ભાઈ મૈકાના પાટીએ 5 મિનિટ બેસીને તરત આપણે પાછા હાલવા માંડ્યા છીએ. અને જો સામે જો ગામમાંથી ધણ સામું મળે આપણને. તો બધી દેશી ગાયું છે હો. વાહ વાહ. રામ રામ બાપા. અને હવે જે છે આ નાનો સિંગલ પટ્ટી રસ્તો છે છેક ગામ સુધી. તો આપણે થોડાક રોડની સાઈડમાં હાલશું, વાહનને નડીએ નહીં એવી રીતે. ગાંડા કાઢતા કાઢતા રોડની એક બાજુ હાલો. બાકી જો આપણે હાલતા હાલતા જાય છીએ વિલેજ સાઈડ એરિયા. આપણે ગામડા તરફ વળી ગયા છીએ. જોયું નાનકડી જે છે આ નદી અને હોકળો પણ કીએ. જો હવે ટ્રેક્ટર ને એવું બધું હવે દેખાય. તો જો ખેતરે આવી ગયા. જો ખેડ થઈ ગઈ છે અને કંઈક વવાઈ ગયું હોય એવું પણ લાગે છે. તો જો મૈકા છે આપણા માતાજીનો મઢ છે. તો અહીંયા તો આપણે ઘણીવાર હાલીને આવી ગયા છીએ. રાજકોટથી વાત કરું તો રાજકોટથી અત્યાર સુધીમાં આ બીજી વાર હું હાલીને આવી રહ્યો છું. બાકી ગામડેથી વાત કરું તો ગામડેથી પણ 2 કે 3 વાર, એક્ઝેક્ટ મને યાદ નથી, પણ એટલી વાર હાલીને આવ્યો છું. ગામડે આપણું ગામ જેતાખુબાથી મૈકા સુધી. હોસ્ટેલમાં જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે વેકેશન પડ્યું હોય ઉનાળાનું, ત્યારે ઉનાળામાં પ્લાન બનતા એ બધા. સાંજે હાલતા થાય આખી રાત ચાલીએ ને ત્યારે સવારે આવા ટાણે પહોંચીએ. ત્યારે એટલો બધો થાકય ન લાગતો. હવે તો રાજકોટથી આવીએ ને ત્યાં જે થાકી ગયા. અંદાજે 35 થી 40 કિલોમીટર થાય આપણે ગામડેથી આરામથી પહોંચી જતા. બાકી સૂરજ ઘણો ઉપર ચડી ગયો છે. 8:20 થઈ છે. તો 8:30 સુધીમાં તો આપણે આરામથી પહોંચી જશું. આપણો જે ટાર્ગેટ હતો 8:30 સુધીમાં પહોંચશું, તો એ અંદાજે આપણે પહોંચી જશું. બાકી જો અહીંયા સરસ મજાની સ્કૂલ છે ગામની. પહેલાં એડા ઊભા છે, બાકી જમાવટ હો. વાહ વાહ. જો જોરદાર બાકી જમાવટ છે. તો હાલો ભાઈ, હવે ગામ આવતું જણાય છે. જો આ અમે ગામ છે. જો આ ગામના મકાન અહીંથી દેખાય છે. જો તો હવે ગામ સુધી આપણે પહોંચવા આવ્યા છીએ. પણ જો હવે બધા ઠાયકા છે, રોડ ઉપર બેસી ગયા છે. હવે પગ તો આપણે ભરાણા છે, પણ હવે આપણે બેહવું નથી. 2 મિનિટનું અંતર છે ખાલી હવે ગામનું. તો 8:30 ને ઉપર 5 મિનિટ થઈ ગઈ છે. હવે 2 મિનિટ બેસી જાય એટલે હવે પહોંચી ગયા છીએ. ઓલમોસ્ટ પહોંચી ગયા છે આપણા માતાજીના મઢ સુધી. જો ખૂંટ કુટુંબના કુળદેવીઓ આ શ્રી ખોડિયા માતાજી, બ્રહ્માણી માતાજી ને ગેલ માતાજી. જય દીવાબત્તી થઈ ગયા અને નારિયેળ વધારાઈ ગયું. માતાજીના આશીર્વાદ લઈ લીધા. તો ચાલો, પ્રસાદી ખવાઈ ગઈ અને પ્રસાદી સામે પણ આપી દીધી અને હવે નીકળીએ. જય માતા. તો જુઓ આપણે મૈકાની બજારમાં થઈને આવેલા જાય છે અને ત્યાં ભવ્ય મંદિર બને છે. વાહ વાહ. હે જોરદાર મંદિરનું બાંધકામ ચાલુ છે. તો આપણે માતાજીના દર્શન કર્યા ને હવે આપણા સુરાપુરા દાદાના મંદિરે જાય. હાલીને આપણે આવી ગયા સુરાપુરા દાદાના મંદિર સુધી. જય સુરાપુરા દાદા. તો આપણે દાદાના દર્શન થઈ ગયા, આશીર્વાદ લઈને હવે નીકળીએ આપણે
જય હો સુરાપુરા દાદા. 9:15 વાગી ગયા છે અને આપણે માતાજીના અને સુરાપુરા દાદાના દર્શન થઈ ગયા, નારિયેલ વધારાઈ ગયા અને હવે ફ્રી થઈ ગયા છે. હવે આપણે ગાડીમાં બેસી જઈએ તમે બે લાંબે હો. અને નીકળીએ મહિકાથી. રવિવારીમાં જો આ ગ્રાઉન્ડ છે, જો વાહ વાહ વાહ. વેપારીઓ બધાએ ગોઠવી દીધા છે સ્ટોલ અને હવે પબ્લિક છે ને ધીમે ધીમે આવશે. જો અંદર છે ને ગ્રાઉન્ડ પાછળ આજે વૈંડી છે, દિવાલની પાછળના ભાગમાં છે રવિવારી. હાલો જો પાછા આપણે આજી ડેમના ગેટ સુધી આવી ગયા છીએ જો, અને આ આજી ડેમ ચોકડી. હવે અહીંથી આપણે હાઈવે પકડી લે. આપણે રિટર્ન આવી ગયા છીએ બાલાજી હોલથી અને જો નાસ્તાનો પ્રોગ્રામ હાલે છે. બાળકોએ ડુંગરા બટેટા લીધા છે અને બાકી બધાએ દાળ પકવાન ખાય ને પછી જાય ઘરે. આપણા દાળ પકવાન છે. બાલાજી હોલ છે, બાલાજી હોલથી હવે આપણું ઘર અહીંથી 1 કિલોમીટર દૂર છે. તો નાસ્તો આપણે થઈ ગયો હાઈ ક્લાસ, એકદમ ઉઘરા જેવા થઈ ગયા બધા. તો ભાઈ એક્ઝેક્ટ 10:15 વાગ્યા છે અને હવે આપણે આવી ગયા છીએ ઘરે. તો વિડીયોને રાખીએ અહીંયા સુધી. તો ચાલો હવે આ લોકોને તો જે છે બાળકોને અને કિંજલને તો આજે રવિવાર છે, આપણે જવાનું છે કામે અને જો 10:15 વાગી ગયા છે. તો ચાલો મળીએ આગળના વિડીયોમાં.